नशे बानोबेन साहब ये मैंने कहता था कि अपनी कम्युनिटी पूरा कम्युनिटी इज 100% लिटरेट बिकॉज अपना मदरसा भी જાય છે બચ્ચાઓને अपनी कम्युनिटी आज इज नॉट ओनली अ बिजनेस कम्युनिटी इट्स अ प्रोफेशनल कम्युनिटी अंदर यूके यूरोप में हमारे पास 250 डॉक्टर्स છે મેડિકલ પ્રોફેશન that's nice. મોલાએ મને પૂછ્યું હતું કે 2 વર્ષ પહેલા કે તમારા ડોક્ટર્સ કેટલા છે તો મેં કીધું મોલા અમને 100 પ્લસ ના ઉપર છે તો મોલાએ મુસ્કરાતા હોય કીધું કે મેં દુઆ કરું છું કે 1000 થઈ જાય ડોક્ટર્સ આજે આપના સાથે ડૉક્ટર સિરાજ નાટલવાલા છે ફ્રોમ લંડન યુકે. ડૉક્ટર સિન્સ 40 years પ્રેક્ટિસ કરે છે. હી ઇઝ અ જનરલ સર્જન એન્ડ હી હેઝ સ્પેશલાઇઝ એઝ અ યુરોસર્જન અને હમણાં ગુડ હોપ હોસ્પિટલમાં લંડનમાં જે વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ્સ છે એમાં ડૉક્ટર ટીમની લીડ કરે છે. ડૉક્ટર આપને અમે આ પોડકાસ્ટમાં વેલકમ કરીએ છીએ શુક્રન અને શુક્રન કહીએ છીએ કે આપ આપનો કિંમતી વખત નીકાળીને આવ્યા અને આજે આપણે પીપલ ઓફ ડિટર્મિનેશન અસહાબુલ હિમમ જેને આપણે કહીએ છીએ તો એના ઉપર આપણે આજે વાત કરશું ઇન્શાઅલ્લાહ. જરૂર आप एक अपना ब्रीफ इंट्रोडक्शन से स्टार्ट करशो. हाँ जी. आप हाउ डिड यू इंस्पायर टू बिकम अ डॉक्टर અને પછી યોર જર્ની થ્રુ આઉટ ધીસ 40 years. જરૂર. ત્યારે તો છે મારું વતન ઇન્દોર છે ને મારે રાઈટ ફ્રોમ ધ બિગનિંગ સેન્ટ પોલમાં જ્યારે પડતો હતો મેં ત્યારે ડિટર્મિનેશન છે કે મને ડૉક્ટર બનવું જ છે ને મોલાના ભરાન મોલાનો ઘણો અહેસાન ને કરમ છે કે મારા મમ્મી સાથે એકવાર મોલાની બેઠકમાં પોતે મોલાએ 1000 રૂપિયા મારી તરફ ઇનાયત કીધા સ્કોલરશિપ વાસ્તે જેનામાં એટલી બરકત થઈ કે આઈ ડીડ માય MBBS પછી માસ્ટર ઓફ સર્જરી ફ્રોમ ઇન્દોર. ઓકે. ને પછી આઈ વોઝ લીડિંગ ધ મેડિકલ આખી જેટલી 1407માં શરૂ થયા તો આઈ વોઝ ઇન ચાર્જ એઝ અ મેડિકલ કેમ્પના એનામાં 10,000 રૂપિયા મોલા તરફ ઇનાયત થયા હતા એનામાં બી પૈસા બચી ગયા બટ દેટ વોઝ અમેઝિંગ. પછી ભગવાન મોલાની નજરથી મારા ઉપર અને મોલાએ મને એક બોલાવીને પાસમાં કીધું કે તમારી રિપોર્ટ મેં વાંચી મને ઘણી ખુશી છે તમારા હકમાં ઘણી દુઆ કરું છું. એના બાદ પછી મારું થયું જવું હજના ઉપર એઝ અ ડૉક્ટર 40 દિનમાં હજની ખિદમત કરી મારી પોલિક્લિનિકથી ઇન્દોરમાં આવ્યો મેં ઇન્દોર ને वहाँ से लंदन से फ़ोन आयो कि आपका जॉब तैयार है प्लीज़ कम टू यूके. रजा मारा पास थी मोलानी दुआओ સાથે પછી મેં લંડન ગયો. લંડનમાં આજે મને 33 વર્ષ આ હોસ્પિટલ ગુડ હોપ જે છે ઇઝ પાર્ટ ઓફ અ યુનિવર્સિટી હોસ્પિટલ વન ઓફ ધ લાર્જેસ્ટ હોસ્પિટલ છે 22,000 નો સ્ટાફ છે ને અલહમદુલિલ્લાહ કે મોલાનો એહસાન છે મોલાની નજર બી છે મુફદ્દલ મોલાની બી ઘણી નજર મારા ઉપર છે પોતે નામ से भी ઓળખે છે ને વતન से भी ઓળખે છે. ને જ્યારે શરૂઆત અમે કરી 2003 ના અંદર ઇન્દોર આપણે લંડનના અંદર તો ડૉક્ટર ઇદ્રીસભાઈ સાહેબનો ઘણું રોલ છે. હી વોઝ ધ વન પાયનિયર ટુ સેટ અપ ઓલ ધ ડોક્ટર્સ ઇન યુકે. અચ્છા. તો ફર્સ્ટ ટાઈમ જે જાફર ડોક્ટર્સની કીધી અમે 2003માં તો ટાઈમમાં એક યુનિક એક્ઝિબિશન રાખવું હતું મોલા વાસ્તે બી. મોલાને ઘણી દુઆએ ફરમાઈ મોલાએ એક મોલા જ્યારે બયાન કીધા દેટ ઇઝ બીકમ અ ગોલ્ડ માઇન ટુડે. તો એવું યાદ આવે છે કે હર ચીજમાં ખિદમત જો કીધી છે આજે આ સિલો છે કે આજે એક કોન્ફરન્સ અમે કીધી એમના લંડનના અંદર એન્ડ દેટ વોઝ ઓલ્સો યુનિક હિસ્ટ્રી કે મુફદ્દલ મોલા અરજ કીધી મેં મોલા બેહદ ખુશ થયા છે ને નેક્સ્ટ ઇન્શાલ્લાહ નેક્સ્ટ 2000 નું કીધું છે કે ડૉક્ટર શામિલ થાય. હમણાં યુકેમાં જે SBMA ની જે કોન્ફરન્સ થઈ ડોક્ટર્સ કોન્ફરન્સ થઈ તો એનું એક બ્રીફ આપી શકશો હાઉ વોઝ ધ કોન્ફરન્સ અને વોટ વોઝ ધ મેઇન એમ ઓફ ધ કોન્ફરન્સ. શું છે કે આઈ એમ ધ સેક્રેટરી ફોર SBMA મેડિકલ જો છે આપણા યુકે યુરોપના જ્યારે મોલા પધાર્યા હતા 2015 ના અંદર તો અરજ કીધી મોલાને કે મોલા આપ SBMA US કાયમ કરીને આવ્યા છે આપ હવે યુકે કાયમ કરીએ. અચ્છા. તો મોલાએ ઇનાયત ફરમાઈને 53,000 પાઉન્ડ ઇનાયત કીધા ને મોલાએ કાયમ ફરમાઈ 2015 ના અંદર. અચ્છા. પછી ઘણા અમે એક્ટિવિટીઝ કીધી છે અને ટાઈમના જ્યારે થતું તો આપણા ડોક્ટર્સના સેશન્સમાં બી લોકોને બોલાવતા ટોક રાખતા હતા ઘણા ટાઈમ से નિયત થઈ કે આપણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીએ જો SBMA યુકે યુરોપની हो એનામાં ડૉક્ટર કુસે ને ચેરમેન છે એમના જો કરન્ટલી ડૉક્ટર ઇદ્રીસભાઈ જગા પર ને પોતે માનુમ સાહેબે બી ઘણો શોખ રાખો તો આ જે એમના કોન્ફરન્સ થઈ ઇટ વોઝ ડન ઓન રોયલ કોલેજ ઓફ સર્જન્સ જો પ્રાઇમ લોકેશન સેટરડે વहाँ થયું ને સન્ડેને આખી એક્ઝિબિશન લંડનમાં થઈ ને પોતે માલુમ સાહેબ બી વहाँ હાજર હતા ને બી ઘણી ચીજો એ બી એનો શોખ રાખો એ પોતે હી વોઝ લર્નિંગ સુચરિંગ ડુઇંગ ધ સ્કેનિંગ દેટ વોઝ અમેઝિંગ પણ મેઇન પર્પઝ આ હતું કે લોકોને યુનાઇટ કરીએ. તો આજના તારીખના અંદર યુકે યુરોપમાં અમારી પાસે 250 ડોક્ટર્સ છે મેડિકલ પ્રોફેશન. મોલાએ મને પૂછ્યું હતું કે 2 વર્ષ પહેલા કે તમારા ડોક્ટર્સ કેટલા છે તો મેં કીધું મોલા અમને 100 પ્લસ ના ઉપર છે તો મોલાએ મુસ્કરાતા હોય કીધું કે મેં દુઆ કરું છું કે 1000 થઈ જાય ડોક્ટર્સ. મોલાની દુઆ છે આજે ઘણા ડોક્ટર્સ આવી બી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. પોતે મેં બી એક મેન્ટરી બી માં જો એઝ અ લેક્ચરર ફ્રોમ ધ યુનિવર્સિટી
ને મારા પાસે આજે લગભગ 3 વર્ષમાં 130 ડોક્ટર્સ આખા વર્લ્ડ વાઇડ આવ્યા છે ને આઉટ ઓફ 40-50 ડોક્ટર્સ આર મેનેજ ટુ ગેટ ધેમ જોબ ઇન યુકે. એનામાં મુમિનીન ડોક્ટર્સ બી છે. અલહમદુલિલ્લાહ, શુક્રલિલ્લાહ, મોલાનો ઘણો અહેસાન છે. સો યુ હેવ બીન લીડિંગ ડૉક્ટર ઇન યોર ફિલ્ડ. આપે જે આપનું ઇન્ટ્રોડક્શન આપવું એના સેમ મફહૂમ થાય છે. અને હવે વિદાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ ગેટ ટુ ધ ટોપિક. આપણે આજે પીપલ ઓફ ડિટર્મિનેશન, અસહાબુલ હિમમ જેને કહેવાય છે, તો એના આપણા કમ્યુનિટીમાં મુમિનીનના દરમિયાન કેટલું અવેરનેસ છે, અને આપણે ઉમ્મીદ કરીએ છીએ કે આ પોડકાસ્ટ જે બી સુનશે તો એને અવેરનેસ હજી જ્યાદા થશે, અને કઈ તરહ એને ઇન્ટિગ્રેટ કરવું, કઈ તરહ આપણામાં શામિલ કરવું, તો એને એનાથી મફહૂમ થશે. અને જે અસહાબુલ હિમમ છે અને એ લોકોના ફેમિલી મેમ્બર્સ છે, તો એ લોકોને બી એક હિંમત અફઝાઈ થશે, એ લોકોનું એક મોટિવેશન આવશે, અને એક કોન્ફિડન્સ આવશે કે આપણા જે સગલા મીકાત થાય છે તો એમાં બી એ સગલા શામિલ થાય. તો આપ પીપલ ઓફ ડિટર્મિનેશન કેને કહેવાય છે કે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી શકશો? જરૂર. આઈ થિંક હર કોઈ બી પર્સન જે છે કોઈ એક્ટિવિટીઝ અંદર કમજોર છે, ઇઝ નોટ એબલ ટુ ડુ ધ જોબ એઝ એક્ટિવ, તો એ સર્ટન એરિયાઝમાં છે, પણ એ એનામાં હિંમત છે, કુવત છે કે કરી શકે છે. એને જરૂરત છે એને મદદના વાસ્તે, ગાઈડન્સ વાસ્તે, તાકી એ શામિલ થઈને નોર્મલ પર્સન એક્ટિવિટીઝ કરી શકે. ને આ જે છે આપણે હમણાં આપણ નામ લઈ રહ્યા છે પીપલ ઓર પર્સન ઓફ ડિટર્મિનેશન. પહેલા જમાનામાં તો ઘણા થતા નામ ડિસેબલ ને આ ને, દેટ વોઝ ધ બેડ ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ થતું હતું. હવે આ લોકોને આપણે ઇન્ક્લુડ કરી રહ્યા છે એઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. એ લોકોને આપણે अपना કમ્યુનિટીમાં બી અંદર મેં આપણે એક્ઝામ્પલ દઉં કે 30 વર્ષ પહેલા મારા પાસે ડેન્ટિસ્ટ હતા લંડનના અંદર. એના બચ્ચાને ADHD પ્રોબ્લેમથી, ઇટ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ. તો પછી જ્યારે પ્રાણમૂલામાં અરજ કરે તો પ્રાણમૂલા કહે કે મને આમ સમજ નથી પડતી કે આ પ્રોબ્લેમ શું છે. ઘણી વખત એક્સપ્લેન કરવું પડતું કે મોલા આ પ્રોબ્લેમ છે, આ બચ્ચાને આ તકલીફ થઈ છે, મે બી રિલેટેડ. પછી મોલા દુઆ ફરમાવતા હતા. આજે આપણે મુફદ્દલ મોલાના જમાનમાં આખું બદલાઈ ગયું છે ને કમ્યુનિટીમાં બી અવેરનેસ થઈ રહી છે, ને લોકોને બી ખબર છે કે આજે ઘણા બચ્ચા એવા જે છે કે આપણે જરૂરત છે લોકોને સાથે લાવીએ. તો દેટ ઇઝ ધ વન વિચ વી આર ટ્રાઇંગ ટુ લુક ઇન્ટુ ધ કમ્યુનિટી. ઓકે. હમણાં જનરલી પીપલનું એટીટ્યુડ આની તરફ શું છે? આપ એ જે ઓબ્ઝર્વ કીધું છે આપણા કમ્યુનિટીમાં મુમિનીનના દરમિયાન, અને જે અસહાબુલ હિમમના ફેમિલી મેમ્બર્સ છે, તો એ લોકોનું શું એટીટ્યુડ છે, અને એ લોકોનું સોશિયલી હાઉ દે ઇન્ટરેક્ટ, એના ઉપર થોડી જિકર કરશો? ના, બિલકુલ બરાબર છે. પહેલા તો મને अपना शहीद भानुबेन साहब ये मैंने कहता था कि अपनी कम्युनिटी, पूरा कम्युनिटी इज 100% लिटरेट, बिकॉज अपना मदरसा भी જાય છે બચ્ચાઓને अपनी कम्युनिटी आज इज नॉट ओनली अ बिजनेस कम्युनिटी, इट्स अ प्रोफेशनल कम्युनिटी. तो वो हिसाब से ઘણો ફરક પડ્યો છે થિંકિંગના અંદર બી. હવે આજે છે કે મીડિયા અવેરનેસ બી છે, વેસ્ટર્ન વર્લ્ડ से भी બચ્ચાઓના પર ધ્યાન રાખે છે, તો આ કલ્ચર સેમ આપણા કમ્યુનિટીમાં બી આવ્યો છે. એટીટ્યુડમાં થોડું પ્રોબ્લેમ આ થાય છે કે ઘણી વખત આ જે છે આપણે ટાઈપ્સ કહીએ આનામાં બી, POD ના અંદર બી, તો મેઇન જે છે કે ફિઝિકલ છે. ફિઝિકલમાં શું છે કે વ્હીલચેરના ઉપર છે અને સ્ટ્રોક થયું છે, યા પછી સ્પાઇન ઇન્જરી થઈ છે, યા પછી એ વ્હીલ પે આપણે ખબર પડી જાય છે કે આને પ્રોબ્લેમ છે. પણ ઘણા એવા જે છે લાઈક સેન્સરી જે છે, હિયરિંગ છે, યા પછી વિઝનનું છે, that you can't see unless you have seen the person. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના ઉપર બી જે છે પ્રોબ્લેમ્સ થાય છે. એનામાં ખાસ ADHD છે, ઓટિઝમ છે, they are all keep on hiding unless you and discover them. તો આ ચીજોને આપણે પહેલા ઇનિશિયેટ કરવું પડશે કે આ શું ચીજો છે, પછી अपन वी कैन हेल्प आउट. એટીટ્યુડમાં હમણાં આ છે કે ઘણી બધી હવે અપ્રોચ થાય છે. સબસે પહેલા તો મૂળ સાહેબના પર શુક્રિયા અદા કરીએ કે શેખ હુસૈનભાઈ સાહેબના અંડરમાં એટલું જબરજસ્ત કામ થયું છે કે આખા પબ્લિકના અંદર બી અવેરનેસ થઈ છે. હવે લોકોને બી આ ખબર પડી ગઈ છે કે હવે શું છે કે પેશન્ટ ઓરિએન્ટેડ થાય છે હર ચીજ. GMC અમારા મેડિકલ ડોક્ટર્સના પાસે બી GMC નું આ કહે છે કે યુ હેવ ટુ લુક અપ ધ પેશન્ટ, નોટ એઝ અ ડોક્ટર અપ્રોચ. So this is a part as a principle for GMC. Same thing is happening. એટીટ્યુડમાં આવ્યું છે કે ડોક્ટર્સ બી આવે છે, મેડિકલ પ્રોફેશનલ બી આવે છે, પણ વી વોન્ટ એઝ અ કમ્યુનિટી ટુ સ્ટેન્ડ ટુગેધર. તો આ લોકોને આપણે હેલ્પ કરીએ. તો ફર્સ્ટ આપણે આ કરવાનું છે કે ડેટાબેઝ એક તૈયાર થાય. अपना कितना लोग एवा છે जो विजुअली इम्पेयर्ड છે. हमने एक बार मोला एक जिक्र में पूछू कोई ने कि कितना જે છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ જો હાફિઝ કુરાન છે, अपना पर એવી ગિનતી હોવું છે કે આપણે અરજ કરી શકીએ મોલામાં. તો સેમ થિંગ કે હમણાં જે ઇન્ટેલિજન્ટ બચ્ચાઓ છે, વિઝનમાં પ્રોબ્લેમ છે, એ લોકોને આપણે કાઉન્ટ કરીએ ને લાવીએ ને એ લોકોને કમ્યુનિટી સાથે શામિલ કરીએ. તો એ મફહૂમ થાય છે કે ઘણા જે પ્રોબ્લેમ્સ હોય છે એ ઘણા વિઝિબલ હોય છે, જે આપણે એકદમ ખબર પડે છે,
અને ઘણા વિઝિબલ નહીં હોતા, જે આમ જોવાતા નહીં, બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ હોય. That's right. અને લોકો આવા એટલે જે અસ્હાબુલ ઇમામને દેખે છે, એમના વ્હીલચેર પર હોય તો કોઈ બી હોય તો આમ દેખાય છે તો આમ ઇઝીલી મદદ કરી લે છે. મગર હમણાં ફોર એક્ઝામ્પલ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય યા કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં લોકો કઈ શાકેલતથી મદદ કરે છે બીસરાને, એના ઉપર આપણું કંઈ આ હોય. બરાબર છે કે એક તો પહેલે છે કે જ્યારે વ્હીલચેર ના ઉપર બી છે તો જરૂરી આ છે કે વ્હીલચેર ને કરવા વાળો બી હાઉ ટુ હેન્ડલ ધેટ. હાઈ પ્રોફાઇલ કેસ મેં એકવાર થયું હતું 7 વર્ષ પહેલા, જ્યાં પર પોતે જે છે વ્હીલચેર પર થયા જી અને પડી ગયા, બ્રોકર ફેમર, પછી એડમિટ થયા ને પછી ગુજરી ગયા. અચ્છા. That was a major impact. Why? That the person who was having the wheelchair એને લઈ જવા વાસ્તે either he was not aware કે રેમ્પ પર કિસ્સે ઉતારવાનું છે. તો આ ચીજો જરૂરી છે આપણા વાસ્તે બી કે વ્હીલચેર કોઈ કરી રહ્યું છે, whether he is sensible to look after the wheelchair, has he taken the permission કે લઈ જવાનું કેવું છે ને રસ્તો બરાબર બનાવ્યો છે કે નહીં. સેમ થિંગ ફોર ધ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, જે આપણા વિઝનમાં છે તો આપણે ખબર પડવું છે કે આ ભાઈને કેવી જરૂરત છે, એના વાસ્તે આપણે કિસ તરહ ગાઈડ કરીએ, કિસ તરહ સપોર્ટ કરીએ. ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર બચ્ચાઓ જે છે તો આપણે ઘણી વાર સમજ નથી પડતી, પણ એના પેરેન્ટ્સ છે યા પછી આપણે સમજ પડે. એમના મારા થાલમાં બી કરબલામાં 2 બચ્ચાઓ મને મુલાકાત થઈ તો ઇમિડિયેટલી દેખતા સાથે જ મને ખબર પડી કે આ પ્રોબ્લેમ છે. એના પેરેન્ટ્સને મેં અપ્રોચ કર્યો અને મેં પૂછ્યું કે ભાઈ આ તમારા બચ્ચાને છે આ પ્રોબ્લેમ છે, તમે મારી પાસે આવો. તો પછી અમે બેઠીને આખી વાત કરી ને પછી આપના ઉમૂર સેટના થ્રુ આપણને એને મને લિંક કરા છે. એક બચ્ચું જો મને નજર આવ્યું, જે બચ્ચું 14 વર્ષનું છે, હમણાં જ મિસાક થવાનો ને એના સાથે મારી વાત થઈ તો હી ઇઝ મોર ઇન્ટેલિજન્ટ and he is more interested in artificial intelligence. એની મોટી વાત છે કે બચ્ચાને શોખ છે, પણ શું છે કે સ્પીચ નથી, સ્પીચની પ્રોબ્લેમ છે. તો ખાસ કરીને આપણે આ મોર સેટના થ્રુ એને કરાવ્યું છે કે કોઈ સાથે લિંક કરાવીએ. દુબઈનું બચ્ચું છે બટ દે હેવ ગોટ નાઉ લિંક, તો એને સ્પીચના વાસ્તે કોશિશ કરાવીએ, સ્પેશિયલી સ્કૂલમાં કરાવીએ. તો એવા બચ્ચાઓ જે તૈયાર થાય તો દે શુડ નોટ બી સેગ્રીગેટેડ, એ લોગ બી a part of our community. That is more important. That's right. આપણે આજે અસ્હાબુલ હિમમ હોય છે તો હવે આપ ડોક્ટર્સ હોય તો ડોક્ટર્સને કઈ તરહ અપ્રોચ કરવું જોઈએ, એટલે અટમોસ્ટ કેરના સાથે, ઇમોશનલી એના સાથે અટેચ થવું જોઈએ. તો ડોક્ટર્સ કઈ શાકેલતથી એ લોકોને અપ્રોચ કરી શકે છે તાકે એ લોકો વધારે ઓપન થાય અને આ પ્રોબ્લેમને હજી આપણે સમજી શકે અને એ લોકોને હજી ઇન્ક્લુઝિવ ફીલ કરાવી શકીએ. પહેલી વાત તો છે કે યુકે ના અંદર અમારા જે છે હર સાલ અપ્રેઝલ થાય છે એઝ અ ડોક્ટર, કમ્પલસરી છે. એનામાં એક કેસ છે ઓલિવર મેકગોવન કરીને, એક બચ્ચું હતું જેને ઓટિઝમ થયું, એનામાં મિસડાયગ્નોઝ થયું, બચ્ચું મરી ગયું. તો એની માએ આખો ઇનિશિયેટિવ લીધો આખા યુકેમાં કે જેટલા બી મેડિકલ પ્રોફેશનલ છે એ લોકોને કોર્સ કમ્પલસરી છે કરવા વાસ્તે અપ્રેઝલમાં. તો એનાથી અમને સમજ પડે છે કે આ બચ્ચાને શું પ્રોબ્લેમ થઈ હતી, શાના વાસ્તે આ નિગ્લેક્ટ થયું ને શું કન્ફ્યુઝન થયું કે જેનાથી ડોક્ટર ના સમજી શક્યા. આપણા કમ્યુનિટીમાં બી આપણે આ જ કરવાનું છે કે મેડિકલ પ્રોફેશનલ્સ આગે આવે, એ લોકોના પેરેન્ટ જે બી છે એ બચ્ચાઓના સાથે બી એ લોકોના સાથે લિએઝ કરી શકે. સો વી શુડ મેક અ બ્રિજ બિટવીન ધ ટુ. બીજા જે છે જનરલ પબ્લિકમાં અવેરનેસ આપણે હોવું જોઈએ. હમણાં આપણું એટલું આ થઈ ગયું છે, આખું નેટવર્કિંગ થઈ ગઈ છે ઉમૂર સેટ સાથે કે હર જગાના ઉપર હવે એમના ક્લિનિક કાયમ થઈ રહી છે, માલો શિફા. પછી ડોક્ટર્સ બી ઇન્ચાર્જ થઈ ગયા છે. તો દે શુડ ઓલ બી ઇન્ટરકનેક્ટેડ કે આ ચીજની જરૂરિયાત છે આપણે હર જગાના ઉપર સાઇન પોસ્ટ કરાવીએ, બરાબર આ લોકોને ખ્યાલ રાખીએ ને આ લોકો સાથે ઇન્ટિગ્રેટ કરાવીએ. હમણાં જે છે કે હમણાં મારા પાસે લગભગ 2000 ડોક્ટર્સના મોબાઈલના ઉપર છે કોન્ટેક્ટ ને ફ્રોમ 30 કન્ટ્રીઝ વી રન અ ગ્રુપ. તો એવરી સિંગલ કેસ જે ડિસ્કશન થાય છે તો વી કેન પુટ ઇન ધેટ વન. હમણાં મારા પાસે બચ્ચો આવશે તો મેં કીધું નહીં આ બચ્ચાને લેંગ્વેજ પ્રોબ્લેમ છે, આ બચ્ચાને આ છે, વી શુડ હેલ્પ ધેમ આઉટ. ધીસ ઉમૂર સેહત વિલ બી ડુઇંગ ધીસ જોબ. તો આપણે હમણાં ઉમૂર સેહતના તહેત હમણાં ફિલહાલ એમ થાય છે કે જે અસ્હાબુલ હિમમ છે તો આપણે એ લોકોનું સર્વે કીધું છે અને એ સર્વેમાં જે અસ્હાબુલ હિમમ છે તો એના ફેમિલી મેમ્બર્સમાંથી એને જેને બી એના સાથે એઝ એન કંપની કરવું હોય, એસ્ટાબ્લિશ કરવું હોય તો એમ કરી શકાય છે. અને ઇન્શાઅલ્લાહ આપણા જે મિકાત થાય છે તો એમાં એ લોકોના વાસ્તે એક સ્પેશિયલ બ્લોગ બનાવવામાં આવશે, એ લોકોના વાસ્તે સ્પેશિયલ એન્ટ્રી એક્ઝિટ હશે અને એ લોકોના સાથે એ લોકોના જે ફેમિલી મેમ્બર્સમાંથી જે એના કંપની છે તો એને બી સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તાકે જે અસ્હાબુલ હિમમ છે તો એને બરાબરથી મિકાતમાં લાવી શકે અને બરાબરથી પછી જેમ લઈ જવાનું છે એમ લઈ જઈ શકે. કેમ કે ઘણી વખત એમ બને છે કે જે અસ્હાબુલ હિમમ હોય તો એ લોકોની એક જગા પાસ હોય અને એના જે
કેરટેકર છે એની બીજી જગ્યા પાસ હોય તો પછી એને હેન્ડલ કરવું મુશ્કેલ થઈ જાય છે અને પછી શાયદ એના સ્વભાવથી ઘણી વખત મિકાતમાં લાવે બી ના. તો બરાબર આપણે આ ઉમરો સેહત જે આને ફેસિલિટેટ કરી રહ્યું છે તો ઇન્શાલ્લાહ એના સ્વભાવથી એના પેરેન્ટ્સની હિંમત અફઝાઈ બી થશે, એ લોકોને કોન્ફિડન્સ આવશે અને વધારેમાં વધારે જે અસાબુલ હિમમ છે એ લોકો મિકાતમાં શામિલ થઈ શકશે ઇન્શાલ્લાહ. બરાબર છે. હમણાં એક और चीज મને યાદ આવી કે આપણા જે છે પેન કુરાન શરૂ કીધા તો એનામાં જે છે સ્પેશિયલી બ્રેલ લેંગ્વેજના ઉપર કાર્ડ બનાવવામાં આવે છે. તો બ્રેલ से भी ઘણા લોકો કુરાન હિફ્ઝ થયા છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ. તો એ ઘણી બધી મોટિવેશન છે. તો મેઇન શું છે કે આપણે આને ચીજને હજી અવેરનેસ કરવું પડશે પૂરા હર એક સેન્ટર્સના અંદર, ચાહે આમિર સાહેબના થ્રુ યા પછી ઉમર સેટના લીડના થ્રુ, સો દે કેન ઇન્ટરકનેક્ટ ને જहाँ જેની જરૂરત છે ગેપ છે वो अपन પૂરી કરી શકીએ. મોટિવેશનમાં આ છે કે મેડિકલ પ્રોફેશનલ આજે આપણા ડોક્ટર્સ ઘણા થઈ ગયા છે, 3000 ઉપરની ગિનતી હશે ને હજી બી અલહમદુલિલ્લાહ ઘણા બની બી રહ્યા છે ને ઘણા શોખ બી છે ડોક્ટર્સને બી. તો એ લોકોને બી આ છે કે આજ હમણાં से शुरू થશે તો એક ચીज કવર થઈ જશે. મુફદ્દલ મૌલાના જમાનમાં આ દેખું કે મુફદ્દલ મૌલા ચાહે છે કે હર એક પર્સન કોઈ છૂટો બાકી ના રહી જાય, ચાહે જે બી જેનામાં બી છે એને સાથે લાવવા માંગે છે. ને ઘણી મોટી ચીજ છે ને આપણે નહેમત બી છે આજે મૌલાના જમાનમાં દેખી બી રહ્યા છે કે કહાં से कहां આપને તરક્કી કીધી છે. બરાબર છે. આપણે લાસ્ટ દુબઈ અશરામાં અને ચેન્નઈ અશરામાં અસાબુલ હિમમના વાસ્તે જે સ્પેશિયલી इंतजाम કરવામાં આવ્યો હતો એના ઉપર એની થોડી जिक्र કરશો આપ? हाँ बराबर છે કે એક તો મેં દુબઈ અશરમાં બી એમાં હતો સાથે શામિલ ને વहाँ પર ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં સ્પેશિયલી એક બ્લોક રાખવામાં આવ્યો હતો ને એનામાં બી પછી ખાસ કરીને ચેન્નઈ અશરાના અંદર એનામાં સ્પેશિયલી એક સેપરેટ બ્લોક બનાવ્યો હતો જેનામાં જે લોકો હિયરિંગ ઇમ્પેર થયા એનામાં એ લોકો વાસ્તે બી સાઇન લેંગ્વેજમાં પોતે એક બાય આપના ડિસ્કશન કરે, વા સાથે રિલે થાય ને એ લોકોને સમજ પડે. તો એના સાથે ખુશી. બીજું છે કે એ લોકોને એક ઇકઠ્ઠા કરવામાં પાસે એ લોકોને આ ના થયું કે અમે ઇતના બડા શોરમાં ઇતના બડા ક્રાઉડમાં આમ થઈ ગયા છે. દે વિલ ઓલ્સો બી પાર્ટ ઓફ ધ અશરા. દેટ્સ અ ગુડ થિંગ. ઇન્શાલ્લાહ આપણે આગે બી આ કરતા રહીશું કે એક પ્લેટફોર્મ બનો તૈયાર થયો છે કે જેમ આપણે કીધું કે હવે અત્યારે કરવાનું છે ઉમર સેટના થ્રુ એ લોકોને કાર્ડ મિલશે, એના ફેમિલી સાથે એ લોકોને સપોર્ટ મિલશે. એ પછી ઇવન મેડિકલ ડોક્ટર્સ જેનું હોય કેસમાં એને બી ઇન્ચાર્જ બનાવી દઈએ કે ભાઈ આ તમે એનો ખ્યાલ રાખવાનો. આપે જે કીધું કે આપણે એક ઇન્ચાર્જ હોય તો હમણાં એમ કોશિશ થઈ રહી છે કે રિજનલ એક ડોક્ટર્સનું આ હોય પેનલ હોય અને આપણા પાસે જે ડેટા આવશે તો આપણા ફોર એક્ઝામ્પલ હમણાં યુકેમાં લંડનમાં હમણાં આપણા પાસે થોડા ઘણા કેસીસ છે અને વી નો કે લંડનમાં આપ આ પેનલમાં છો તો આપણે એને આપણા સાથે ટેગ કરશો અને પછી આપ એને ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપી શકશો, ગાઈડન્સ આપી શકશો, એના ફેમિલીને સપોર્ટ આપી શકશો કે હાઉ યુ શુડ ગો અબાઉટ ઇટ અને કઈ શાકિલતથી એને ટ્રીટમેન્ટ કરવું છે તાકે હજી બહેતર શાકિલતથી આ કરી શકે, કમ્યુનિટીમાં ઇન્વોલ્વ થઈ શકે. બરાબર છે. ઘણા એવા છે કે એવા કેસીસ બી છે જે હમણાં અગર એક્ઝામ્પલ દઉં મેં કે ગન શોટ થઈ હતી મેન્ચેસ્ટરના અંદર જેનામાં એક ભાઈને સ્પાઇનલ ઇન્જુરી થઈ. અચ્છા. એવું લાગ્યું ખલાસ થઈ જશે. આજે દુનિયામાં હર જગા જઈને वो મોટિવેટ કરી રહ્યો છે આ ડિસેબલ પર્સન વાસ્તે. એક જગ્યા પર બતાવે છે કે ભાઈ આમ શું થયું, હવે તમને કિસર બનવાનું છે. ઘણા એવા બી છે. ઇવન આપણે લઈએ જે ટેસ્લા કંપનીના ગાડીનો માલિક છે એ પોતે બી હેઝ ગોટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ છે, એને બી એચડીએચડી છે પર ही इज ब्रिलियंट કે આજે કહાં से कहां પહોંચી ગયા. આવા કમ્યુનિટીમાં બી એવા બચ્ચાઓ છે તો આપણે બી એ લોકોને આગે લાવીને પ્રમોટ કરવાના છે. બીજા એ લોકોને ફેમિલીને નિગ્લેક્ટેડ ના કરીએ. એવું ના થાય કે એ લોકો નિગ્લેક્ટેડ છે, એ લોકો ડિસોસિએટ થઈ ગયા છે, આવીને ફોરવર્ડ કરે. ઉમર સાહેબને પ્લેટફોર્મ એવો બનો છે કે જે લોકોને પેશન્ટના સાથે સાથે બીજા પબ્લિક બી છે એ લોકોને બી ખબર છે કે આપણે અરજ કરવાની છે यहाँ अपनी पॉसिबल છે. પહેલા જમાનામાં ઉલટું છે કે ડોક્ટર્સને પણ કરતા કે ભાઈ તમે જાઓ આ કરો. હવે આ ઉલટો જમા છે કે ઉમર સાહેબના પેશન્ટના બેનિફિટ થઈ રહ્યા છે. કે ઘણી મોટી વાત છે. નાઉ કમિંગ ટુવર્ડ્સ ધ એન્ડ, આપ એસ્પેશિયલી ઉમર સેહતના મેમ્બર્સના વાસ્તે આપ શું એક મેસેજ આપવા ચાહો છો અને our community at large મુમિનીનને તાકે હજી અવેરનેસ જ્યાદા થાય અને આપનું જે એટીટ્યુડ છે એની તરફ બદલાય. મારે હમણાં એક આપણે ગ્રુપ શરૂ કીધું છે વોટ્સએપના ઉપર, એનામાં પીઓડીના અંદર જેટલા બી જે છે એનામાં એક બે તો એવા છે જેનામાં એક ડોક્ટર હતો પહેલા એન્ડ હી હેડ અ પ્રોબ્લેમ ને અનફોર્ચ્યુનેટલી ડાઈ ડ્યુરિંગ કોવિડ. એના મધરે બી ઘણી મોટિવેશન કીધી છે અને શી ઇઝ વેરી એક્ટિવ એકચ્યુઅલી અંદર પણ. એક તો ગ્રુપ તૈયાર આપણા પાસે છે જ ઓલરેડી ઉમર સેટ જે આ કમિટી બની છે એવી જ અલગ છે. હર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે હર કમ્યુનિટી સેન્ટર્સના અંદર બી. પછી આપણા પાસે હજી ડેટાબેઝ વધારે આવશે જેનામાં આપણે કીધું કે એક આપણે ઇન્ચાર્જ બનાવીએ દે કેન લુક આફ્ટર ધેમ વેલ. તો આપનો મેઇન પર્પઝ આ છે કે એ લોકોને જ્યાં ડેફિસિટ છે
या इंटेलेक्चुअल लेवल में आ लोगों ने प्रॉब्लम है कि आ लोगों ने लाइक स्पीच ની આપણે એક્ઝામ્પલ દીધી તો જે લોકોને આપણે તૈયારી કરાવી શકીએ એ લોકો સાથે સ્પેશિયલ નીડ વાસ્તે યુકેમાં તો છે કે સ્પેશિયલ નીડના અલગ સેન્ટર્સ હોય છે એ લોકોને કેર હોય છે જી પ્રાઇમરી કેર से भी સપોર્ટ થાય છે पर अपने जैसे कि कुरान शरीफ पढ़वाનું છે या हिफ्स करवाना છે એ લોકોને આપણે किस तरह तैयार करिए ताकि आगे ये लोगों जहन खुली जाए અને લાસ્ટલી આપ જે અસહાબુલ હિમમના ફેમિલી મેમ્બર્સ છે તો એને એક કોન્ફિડન્સ આવે એના વાસ્તે આપ કંઈ મેસેજ આપવા ચાહો છો अपने कहा છે कि ये लोगों ने वास्ते भी अपने रखिए सेमिनार ये लोगों ने भी बुलावी है जितना फैमिली मेंबर्स है ये लोगों ने भी आ कॉन्फिडेंस था कि हमारा कम्युनिटी જે છે ઇઝ અ સ્ટ્રોંગ બ્રિજ વી આર નોટ લેફ્ટ અલોન એવું છે કે એ લોકો ખાલી ફેમિલી સપોર્ટ કે આઈ સીન દેટ કે એ લોકો હમણાં જ્યારે મારી મુલાકાત થઈ કરબલામાં જી તેના ફેમિલી મેમ્બરને મેં જ કીધું કે આ બચ્ચું તમારું હોશિયાર છે તમે એને ગુસ્સો ના કરો એને મોહબ્બત કરો આ બચ્ચું આગે વધશે તો એ લોકોને ઇમિડિયેટલી સ્ટ્રાઇક થઈ ગયું કે હા મેં ઘણું પુશ કરીએ છીએ ધક્કો બી દીધો અમારા સામે બી દેખો મેં કીધું નહીં આ ગલત છે આ બચ્ચું તૈયાર થાય છે आई विल गो राइट ऑन द टॉप लेवल पर अपने सपोर्ट करवानी जरूरत है तो सेम अब आप बच्चा जितना भी થયા છે એ લોકોને ફેમિલી ને अपन સાથે કોઓર્ડિનેટ કરીએ લિંક કરીએ મેડિકલ પ્રોફેસર સાથે બ્રિજ બનાવીએ તાકી એ લોકોને ફેસિલિટીઝ પૂરી મળી શકે ઇન્શાલ્લાહ હોપ કે આપને આ પોડકાસ્ટ જે બી સુનશે તો ઇન્શાલ્લાહ એને ઘણો ફાયદો થશે અને એક કોન્ફિડન્સ આવશે અને એક હિંમત અફઝાઈ થશે ચલો અને ઇન્શાલ્લાહ આપને જે ઉમર સેહતના મેમ્બર્સ છે તો ખાસ કરીને એ લોકો આ સુનીને ખિદમતના વાસ્તે હજી એ લોકોનો જઝ્બો જ્યાદા થશે અને જે અસહાબુલ હિમમ છે તો એને હજી अपने बेहतर शाकिलत से इंटीग्रेट करी सकाय ताकि ज़्यादाમાં ज़्यादा ફાયદો એ સગલા લઈ શકે જરૂર થેન્ક યુ વેરી મચ ડૉક્ટર આપ આપનો ટાઈમ નીકાળીને આવ્યા એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ યુ કે આપને હમણાં 10 ડિસેમ્બર આપને દિલ્હીમાં ગ્લોબલ હ્યુમેનિટેરિયન એક્સેલન્સ એવોર્ડ આપને આપવામાં આવ્યો એન્ડ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર શુક્ર મેં भी ખાસ કરીને મુફદ્દલ મૌલાના શુક્ર અદા કરું છું અલ્હમ્દુલિલ્લાહ શુક્રલિલ્લાહ કે આજે પહોંચ્યા છે તો આ મૌલાની બદौलत છે હંમેશા મૌલાની નજર રહી છે અમારા ઉપર ને આજે भी અમે ખિદમત કરીએ ને આ બ્રિજને भी કરીએ ને હમે भी सीखिए આજે भी લર્નિંગ પોઈન્ટ હંમેશા ઓલવેઝ देयर दैट यू हैव टू कीप ऑन अपडेटिंग योरसेल्फ ने इंशाल्लाह हमें भी कोशिश करिए मौलाना की खिदमत करिए शुक्रिया आपका ઓકે શુક્ર